વાસદ તારાપુર હાઈવે સુદલ ફાટક નજીકથી આંતરરાજ્યથી ગુજરાતમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા દારૂની કિંમત ₹9,94,500 તથા ટેન્કર વગેરે મળી કુલ 50 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ શ્રી જે.આર. મોથુલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.પી. કુંપાવત સાહેબ પોલીસ અધ્યક્ષ શ્રી આણંદ નાઓએ આણંદ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની બંધી અટકાવવા સૂચનાઓ આપેલ જે અન્વયે શ્રી પી.બી. જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા શ્રી એસ.ડી. પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો ગઈકાલ રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ઘનશ્યામસિંહ દેહાભાઈ નાઓને મળેલ બાતમી આધારે વાસદ બગોદરા હાઈવે સુદન ફાટક નજીક ભેટાસી ગામમાં જવાના રોડ નાકાએ વાસદ ગામની સીમમાં વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબ વર્ણનવાળું ટેન્કર નંબર GJ12AZ 6420 આવતા તેને રોકાવી ટેન્કરમાંથી ડ્રાઈવર તથા ક્લીનરની પૂછપરછ કરતા ટેન્કરમાં છૂટો લૂજ સિમેન્ટ ભરેલ હોવાનું જણાવેલ, પરંતુ ચોક્કસ માહિતી મળેલ હોય ટેન્કરના ઉપરના ભાગે આવેલ ઢાંકણ ખોલી ચેક કરતા અંદર જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂના પૂઠાના બોક્સ ભરેલા મળી આવ્યા. ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ 221, બોટલ નંગ 2652, કુલ કિંમત ₹9,94,500 તથા ટેન્કર કિંમત ₹40 લાખ, એક મોબાઈલ મળી કુલ કિંમત ₹50 લાખનો મુદ્દામાલ કબજે કરી વાસદ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.